સત્ય હંમેશા ભલે થોડો સમય લાગતો હોય છે એને બહાર આવવામાં, પણ સત્ય બહાર આવે છે. આજે ફરીથી જીત બાદ 15 દિવસ સુધી હું આ કેસને કઈ રીતે મારે લડવો એની જે એક પ્રક્રિયા હતી એ મેં પૂરી કરી. ન્યાયમાં મને ભરોસો હતો. મારી સાથે મારા નાના ભાઈ એવા વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ જે પ્રમાણે સમગ્ર કેસને ને ઘટનાને જાણતા હતા એ પ્રમાણે એમની રજૂઆતોને ધ્યાને લઈને નામદામ સેશન કોર્ટે આજે મને જામીન મુક્ત કર્યો છે. પણ આવનાર દિવસમાં હજુ દોષમુક્ત થવાનું છે. જે આ ખોટી ફરિયાદ થઈ છે એને પણ અમે આગળ પડકારવાના છીએ. કારણ કે આજે જે બનાવ મારી જોડે બન્યો છે એ વડોદરા શહેરના કોઈ પણ નાગરિક જોડે બની શકે છે. આ શહેરમાં સત્તાધારી પક્ષ, શહેર હોય કે જિલ્લો હોય, જે પ્રમાણે બેફામ પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે એનાથી નાગરિકોએ જાગવાની પણ જરૂર છે. આ શહેરના ધારાસભ્ય હોય કે જિલ્લાના ધારાસભ્ય હોય, કોર્ટમાં ખુલ્લેઆમ જુઠ્ઠું બોલે છે એવા પણ અમારી પાસે પુરાવા છે. એ પુરાવા પણ આવનાર દિવસમાં અમે રજૂ કરવાના છીએ કે ધારાસભ્ય થઈને કોર્ટમાં કોઈ મામલતદારને ખોટા ફસાવવા માટે જુબાની આપી ચૂક્યા છે. એ પણ આવનાર દિવસમાં અમે કાઢીશું અને રજૂઆત કરીશું. ત્યારે જોઈશું કે સત્તાધારી પક્ષ પોતાના ધારાસભ્ય પર કયા પ્રકારનો આકરા પગલા લે છે એ પણ જોઈશું. અને એ ન્યાય અમને મળવાનો છે. કારણ કે આ દેશમાં હજુ પણ ન્યાયતંત્ર એ સત્તાધારી પક્ષના નથી. ન્યાયતંત્ર હજુ ફૂટેલું નથી. એ અમને દેખાય છે કે જે અમને ન્યાય મળ્યો છે જે અત્યારે હજુ અધૂરો મળ્યો છે. પણ આવનાર દિવસમાં જે સાચી ઘટનાઓ જે થઈ છે એ બધી જ જે પ્રમાણે હરણી બોટકાંડમાં લોકોને હેરાન કરવામાં આવ્યા છે, જે પ્રમાણે બોટકાંડના આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે, એ બધી જ બાબતો આવનાર દિવસમાં અમે સાથે લઈને ચાલીશું. હિતેશભાઈ જે પ્રમાણે કાયદાકીય લડત લડે છે એ રીતે અમે પ્રજાનો અવાજ વડોદરા મહાનગરમાં પણ ઉઠાવીશું. સામ દામ દંડ બધું જ તમારા ઉપર અપનાવવા આવ્યું. આગળ હવે હિંમત હારશો કે આગળ વધશો? જે ચૂંટણી પ્રક્રિયામાં પોલીસ તંત્રનો દુરુપયોગ, સરકારી તંત્રનો દુરુપયોગ, જે રીતે પોતે ડભોઈ નગરના ગામડામાં દારૂ વેચીને જે પ્રમાણે વોટો મેળવ્યા છે એ પદ્ધતિ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈષ્ણવ વિસ્તારમાં અપનાવવાની જે પદ્ધતિ હતી અને ખોટી રીતે જે સંખેડામાં અમારી પર કેસ કરવામાં આવ્યો, આ બધી જ બાબતોથી અમે પસાર થઈ ચૂક્યા છે. અને એ જાણે પણ છે કે તમારી જોડે ભૂતકાળમાં અમે રહ્યા ત્યારે કયા કયા પ્રકારની યાતનાઓ અમે પણ ભોગવી છે. એટલે આ 10 દિવસની યાતના જે અમે ભોગવી છે એ હવે આવનાર સમયમાં રાજકીય રીતે અમે લડીશું અને કાયદાકીય રીતે અમારી સાથે હિતેશભાઈ લડશે. સામે પક્ષને શું જવાબ આપશો? સત્ય સાથે બધા જ છે. સામે પક્ષે ભલે અત્યારે સત્તાના જોડે મગજ પર સત્તા ચડેલી હશે, પણ ન્યાયતંત્ર ભગવાન હંમેશા સત્યનો સાથ આપે છે અને આવનાર દિવસમાં એ જોવા મળશે આપ સૌને.